નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ટ્રાન્સલેશનની ડે 16 એક્સરસાઇઝ સુધી પહોંચી ચૂક્યા છીએ। અત્યાર સુધી ડે 1 to 15 આપણે સેન્ટેન્સીસને ટ્રાન્સલેટ કરતા હતા। આજે આપણે એક આખા પેસેજને ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરીશું। આખો ફકરો હું લઈને આવ્યો છું, એ ફકરાને આપણે ટ્રાન્સલેટ કરીશું અને ચકાસીશું કે આપણે અત્યાર સુધી કેટલું શીખ્યા છીએ, આપણું ઇંગ્લિશનું લેવલ કેટલું છે એ આપણને જાણ થાય। ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ પેસેજ ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ CC 2025 નો PYQ અમે લીધો છે। ઓકે, એક સૂચન છે કે તમે જ્યારે પણ ટ્રાન્સલેશનનો જે ક્વેશ્ચન છે એને એટેન્ડ કરો ત્યારે સીધું લાઇન બાય લાઇન એને ટ્રાન્સલેટ કરવા નથી લાગી જવાનું। પહેલાં આખા પેસેજને એકવાર વાંચવાનો છે, એને સમજવાનો છે, જેનાથી તમને જીસ્ટ આવશે, સમજમાં આવશે કે કયા ટેન્સનો ઉપયોગ થયો છે। પેરેગ્રાફ ડાયરેક્ટ નેરેશન છે કે ઇનડાયરેક્ટ નેરેશન છે, પેરેગ્રાફ વાર્તા છે કે જનરલ વાત છે, પેરેગ્રાફ ફિલોસોફિકલ છે કે સાયકોલોજીકલ, આ વાત તમને આખો પેરેગ્રાફ વાંચશો એટલે સમજાશે। એને સમજવાનો પ્રયત્ન કરવાનો, જો નથી સમજાતી તો ઓકે, પછી લાઇન બાય લાઇન એને ટ્રાન્સલેટ કરવાનું। એકવાર તમને આઈડિયા હોય ને કે આ વાત પર હું ફોકસ કરી રહ્યો છું, આ વાત હું કન્વે કરી રહ્યો છું ટ્રાન્સલેશન દ્વારા, ત્યારે એ પ્રકારના વોકેબ પણ તમારા માઇન્ડની અંદર જનરેટ થશે। ઓકે, એટલા માટે જરૂરી છે કે એકવાર આખા પેરેગ્રાફને વાંચી લેવો, પછી લાઇન બાય લાઇન જમ્પ કરવું। ચલો, આ પેરેગ્રાફ એ બોર્ડ પર લખવામાં સરળતા રહે એટલા માટે મેં 3 ભાગમાં વહેંચ્યો છે। મારી સાથે તમે ટ્રાન્સલેટ કરવાની ટ્રાય કરજો અને જો તમને નથી ફાવતું તો જુઓ કે કેવી રીતે હું ટ્રાન્સલેટ કરી રહ્યો છું। મનુષ્યનો કલા સાથેનો સંબંધ હંમેશા રસપ્રદ રહ્યો છે। તો મનુષ્ય અને કળા, આ બંને વચ્ચેનો સંબંધ, એની વાત અહીંયા થઈ રહી છે। Okay? The relationship કોની? The relationship between, જો અહીંયા વચ્ચે નથી લખ્યું પણ રિલેશનશિપ બે વચ્ચે જ હોય ને, રિલેશનશિપ બિટવીન મનુષ્ય એટલે હ્યુમન એન્ડ કોણ? એન્ડ આર્ટ। The relationship between human and art has always been interesting। ઓકે, હવે તમને પ્રશ્ન થશે કે અહીંયા કેમ હેઝ ઓલવેઝ બીન મેં લખ્યું? કારણ કે હું જે વાત કરી રહ્યો છું, આ જે સંબંધ છે એ ભૂતકાળને પણ ખેંચીને વર્તમાન સુધી લાવે છે। ભૂતકાળમાં પણ આ સંબંધ ઇન્ટરેસ્ટિંગ જ હશે ને, જ્યારથી માનવનું અસ્તિત્વ છે ત્યારથી લઈને અત્યાર સુધી માણસ અને કળા, માણસ જે ક્રિએટ કરી રહ્યો છે એ બંનેનો સંબંધ હંમેશા રસપ્રદ જ રહ્યો છે। તો આવી જે એક્સપિરિયન્સને શો કરતી હોય એવી જો વાત હોય એને તમે પૂર્ણ વર્તમાન કાળમાં લખો છો, હેઝ ઓલવેઝ બીન। સંબંધ કેવો જ છે? તો સંબંધ છે, સંબંધનું એક્ઝિસ્ટન્સ કેવું છે એના માટે મેં બી વર્બ લીધો છે અને પૂર્ણકાળ લખ્યું છે, એટલા માટે હેઝ પ્લસ બીન। અને અહીંયા કેમ હેઝ લખ્યું, કેમ હેવ ના લખ્યું? કારણ કે હ્યુમન એન્ડ આર્ટ બહુવચન લાગે છે ના, આ હેઝ છે ને એ આ રિલેશનશિપ માટે છે। ધ રિલેશનશિપ હેઝ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટિંગ। ઓકે, પછી રિલેશનશિપને તમે એક્સટેન્ડ કરી છે, કઈ રિલેશનશિપ? ધ રિલેશનશિપ બિટવીન હ્યુમન એન્ડ આર્ટ હેઝ ઓલવેઝ બીન ઇન્ટરેસ્ટિંગ, એ હંમેશા માટે રસપ્રદ રહી છે। ઓકે, ચલો આગળ જોઈએ। સ્થાપત્ય કલા, શિલ્પકલા, ચિત્રકલા, સંગીત કલા, નૃત્ય કલા અને સાહિત્ય કલાના કેન્દ્રમાં માણસ છે, માનવ જીવન છે। વાત કરી છે કે અમુક એક કળાઓની વાત કરી છે, આ લિસ્ટ આપ્યું છે તમને। સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત, નૃત્ય અને સાહિત્યિક કલા, એના સેન્ટરમાં માણસ છે, એના સેન્ટરમાં માણસ જીવન છે। તો તમે આવી રીતે લખી શકો, ઇન ધ સેન્ટર બદલે એટ ધ સેન્ટર, એ લખવું વધારે સારું છે। એટ ધ સેન્ટર ઓફ વોટ? આર્કિટેક્ચર, ઇન ધ સેન્ટર ઓફ આર્કિટેક્ચર એટલે સ્થાપત્ય કલા, શિલ્પકલા એટલે સ્કલ્પચર, ઇન ધ સેન્ટર ઓફ આર્કિટેક્ચર, સ્કલ્પચર આર્ટ એવું પણ લખી શકો, ખાલી સ્કલ્પચર લખો તો પણ અન્ડરસ્ટુડ છે। એટ ધ સેન્ટર ઓફ આર્કિટેક્ચર, સ્કલ્પચર, પેઇન્ટિંગ, પછી શું છે? સંગીત કલા એટલે કે મ્યુઝિક, ડાન્સ એન્ડ સાહિત્ય કલા એટલે લિટરેચર।
એટ ધ સેન્ટર ઓફ, આ બધાના સેન્ટરમાં ધેર ઇઝ. આ ધેર ઇઝ કેમ લખ્યું? ધેર ઇઝ એટલે કે એટ ધ સેન્ટરની જ વાત કરે છે. ધેર એટલે કોઈ સ્થળ દેખાડો ને, ધેર એટલે ત્યાં, હિયર એટલે અહીં. તો ધેર ઇઝ, ધેર કોને શું કરે છે? એટ ધ સેન્ટરની જ વાત કરે છે. ધેર ઇઝ હ્યુમન, ધેર ઇઝ હ્યુમન એન્ડ શું છે? માણસ છે ને, માનવ જીવન છે, એન્ડ હ્યુમન લાઈફ. ઓકે, આવી રીતે તમે લખી શકો. અને હજુ એક રીતે પણ લખી શકો, એવી રીતે પણ લખી શકો. થોડુંક સારું બનાવવું હોય તો એમ લખી શકો કે આર્કિટેક્ચર, સ્કલ્પચર, પેઇન્ટિંગ, મ્યુઝિક, ડાન્સ એન્ડ લિટરેચર હેઝ, આ બધા તમે નામ આપ્યા, હેવ, ધીઝ ઓલ હેવ હ્યુમન એન્ડ હ્યુમન લાઈફ at their center. લખી શકો, એવી રીતે પણ લખી શકો. આ લખ્યું એ પણ સાચું છે. ટ્રાન્સલેશનમાં વર્ડ ટુ વર્ડ એક્ઝેક્ટ એવું ટ્રાન્સલેશન કરવાનું નથી, તમારે ભાવાનુવાદ કરવાનો હોય છે. જે વાત કહી છે એ જે ભાવ છે એ અંદર જળવાઈ રહેવો જરૂરી છે. ઓકે, એટલે થોડુંક વેરિએશન ઇટ્સ ઓકે, એ ચાલે, એક્સેપ્ટેબલ છે. આગળ જોઈએ. માનવીય મૂલ્યો અને માનવ સમાજના વિવિધ પ્રકારના ભાવો કલાનો વિષય બને છે. હવે અહીંયા જુઓ કે વિષય બનવાની ઘટના છે. વિષય બનવું એટલે કે સબ્જેક્ટ બનવું. ધારો કે હું આ બોટલને જોઈ રહ્યું છું, આ બોટલ મારી આંખનો વિષય છે એવું કહેવાય. તો એ જ સેન્સ અહીંયા છે કે માનવ મૂલ્યો એટલે કે હ્યુમન વેલ્યુઝ એન્ડ માનવ સમાજના વિવિધ પ્રકારના ભાવો, વેરિયસ ઇમોશન્સ, વિવિધ પ્રકારના ભાવો, વેરિયસ ઇમોશન્સ ઓફ હ્યુમન સોસાયટી. આ બંને છે એ બંને બીકમ કંઈક બને છે. શું બને છે? તે બીકમ સમથિંગ, બીકમ સબ્જેક્ટ. શું બને છે? સબ્જેક્ટ, વિષય. કોનો? ઓફ આર્ટ, કલાનો. તો એવી રીતે લખી શકીએ. શું છે? માનવ મૂલ્યો. તો હ્યુમન વેલ્યુઝ એન્ડ વેરિયસ ઇમોશન્સ of human society. Become એ બને છે. Become શું? Become શું બને છે? Become the subject of art. ઓકે, આ બધા કળાનો વિષય બને છે. આ મેઇન છે, આ તમારું વર્બ છે. અને તમારો કર્તા કોણ છે? સબ્જેક્ટ કોણ છે? ની વાત કરો છો? આ બધી જ. ઓકે, અહીંયા સુધી કે હ્યુમન વેલ્યુઝ એન્ડ વેરિયસ ઇમોશન્સ ઓફ હ્યુમન સોસાયટી એ શું બને છે? બીકમ ધ સબ્જેક્ટ ઓફ આર્ટ. એ કળાના વિષયો બને છે એવું કીધું છે. હવે આગળ કીધું છે જે તે સર્જક. અહીંયા જે તે એટલે કે કોઈ પણ સર્જક, એ સેન્સમાં જે તે કોઈ પણ એટલે એવરી, બધા જ સર્જકને એ કન્સિડર કરે છે. જે તે સર્જક, કલાકાર, સર્જક એટલે ક્રિએટર, સર્જન કરવું એટલે ક્રિએટર, કલાકાર એટલે આર્ટિસ્ટ. જે તે સર્જક, ક્રિએટર ઓર આર્ટિસ્ટ પોતાની રસ રુચિ અનુસાર કળાનું સર્જન કરે છે. હવે અહીંયા વાત શું છે? તો સર્જન કરવાની, ક્રિએટ્સ. સર્જન કરવું એટલે ક્રિએટ્સ. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું. તો આ જ તમારું વર્બ છે આખું, સર્જન કરે છે. ડુ ક્રિએટ એમ ના લખાય. ક્રિએટ ઇન ઇટ સેલ્ફ કેન બી યુઝડ એઝ એ વર્બ. ઓકે, એટલે તમે ડુ આગળ લખવાની, આ કરે છે એના માટે ડુ લખવાની જરૂર નથી, સીધું ક્રિએટ લખી શકો છો. તો તમે લખી શકો કે જે તે, એને હું એવરી કહી શકું કે દરેકની વાત થાય છે. એવરી ક્રિએટર or artist, every creator or artist creates, એ ક્રિએટ કરે છે. ઓકે, ક્રિએટ્સ. કેવી રીતે ક્રિએટ્સ કરે છે? ક્રિએટ્સ એટલે તે સર્જન કરે છે, પણ કેવી રીતે? પોતાની રસ રુચિ અનુસાર. અનુસાર એટલે એકોર્ડિંગ ટુ. ક્રિએટ એકોર્ડિંગ ટુ હિઝ, તમને ખબર નથી, હર પણ હોઈ શકે, હિઝ ઓર હર
હિઝ ઓર હર પોતાની હિઝ ઓર હર ઓન એકોર્ડિંગ ટુ હિઝ ઓર હર ઓન શું છે રસ કે રુચિ રસ એટલે તમે ટેસ્ટ એમ કહી શકો ટેસ્ટ ઓર ઇન્ટરેસ્ટ ટેસ્ટ ઓર ઇન્ટરેસ્ટ કે એમનો જે રસ છે અને એમની જે રુચિ છે એના પ્રમાણે એ કળાનું સર્જન કરે છે અન્ડરસ્ટુડ હવે આગળ છે તે પોતાની માન્યતા ધારણા અને સમજદારી કલા નિમિત્તે પ્રકટ કરે છે પહેલા આ જ સમજીએ કે આ શું કહેવા માંગે છે તે કલા નિમિત્તે નિમિત્ત એટલે એના દ્વારા કલા દ્વારા કલા કહેવાય ને કે એક સાધન છે કંઈક વાત કહેવા માટેનું એવું કહેવા માંગે છે કે કળા દ્વારા બીજું કંઈક એ પ્રકટ કરે છે શું તો કે માન્યતા ધારણા અને સમજદારી માન્યતા એટલે બિલીફ ધારણા એને તમે પરસેપ્શન અને સમજદારી એટલે અન્ડરસ્ટેન્ડિંગ ઓકે એ પ્રકટ કરે છે ઓકે શોઝ એ તમે લખી શકો ઇટ શોઝ તો એને હું કેવી રીતે લખું અહીંયા ધ્યાન આપજો તે ઓકે અને એઝ અ પર્સન તરીકે માની લો આર્ટિસ્ટ તરીકે માની લો એ પર્સન કે આર્ટિસ્ટ expresses his belief perception and understanding શેના દ્વારા થ્રુ એટલે ના વડે થ્રુ કલા નિમિત્તે થ્રુ આર્ટ ઓકે એ પર્સન એક્સપ્રેસીસ હિઝ બિલીફ પરસેપ્શન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ થ્રુ આર્ટ અને આગળ પણ લખી શકો કે થ્રુ આર્ટ દ્વારા એ પર્સન કોઈ વ્યક્તિ અહીંયા તે જ ખાલી લખ્યું છે પણ તમે એને પર્સન કહી શકો છો એ પર્સન એક્સપ્રેસીસ હિઝ બિલીફ પરસેપ્શન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ અન્ડરસ્ટુડ ચલો આગળ જોઈએ કલા માનવ જાતિનું અભિન્ન અંગ છે તો આર્ટ ઇઝ સમથિંગ એવું કીધું તો આર્ટ ઇઝ શું છે તો કે અભિન્ન અંગ છે કોનું માનવ જાતિનું તો આર્ટ ઇઝ અભિન્ન એટલે ઇનસેપરેબલ અથવા ઇન્ટિગ્રલ એમ પણ લખી શકો આર્ટ ઇઝ ઇનસેપરેબલ પાર્ટ ઓફ માનવ જાતિ એટલે હ્યુમન રેસ અહીંયા જાતિ એટલે કાસ્ટ ના કરશો ઓકે હ્યુમન રેસ કાસ્ટ એટલે જાતિ સંકુચિત અર્થમાં થાય આપણે જે કાસ્ટિઝમ હોય ને એ પ્રમાણે પણ એ આખી માનવ જાતિની વાત કરીએ તો હ્યુમન રેસ એવું લખાય અથવા હ્યુમેનિટી એમ પણ લખી શકો ઓકે આર્ટ ઇઝ ઇનસેપરેબલ પાર્ટ અથવા ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ હ્યુમન રેસ માણસ જન્મે ત્યારથી લઈને તે મૃત્યુ પામે ત્યાં સુધીમાં તેણે અનેક કલાઓમાં નિપુણતા હસ્તગત કરી લીધી હોય છે માણસ જન્મે અને મરે ત્યાં સુધીમાં અનેક કલામાં એ નિપુણ થઈ ચૂક્યો હોય છે તો માણસ જન્મે અને મરે ત્યાં સુધી એ વાતને આવી રીતે લખી શકું કે ફ્રોમ બર્થ ટુ ડેથ જન્મથી મરણ સુધી હવે જો તમે કીધું માણસને ભૂલી ગયા માણસને હું એડ કરીશ ફ્રોમ બર્થ ટુ ડેથ એ પર્સન વ્યક્તિની વાત કરું એ પર્સન એ માણસ અનેક કલાઓમાં નિપુણતા હસ્તગત કરી લીધી હોય છે એ પર્સન નિપુણતા હસ્તગત કરવી એટલે કે નિપુણતા મેળવી સ્કિલને મેળવવી તો સ્કિલ મેળવવી એને તમે શું કહો છો સ્કિલ મેળવીને બીકમ સ્કિલફુલ એના કરતાં એક્વાયર શબ્દ યુઝ કરી શકો તમે એક્વાયર a person acquires skills ઓકે સ્કિલ્સ એટલે નિપુણતા માટે તમે બીજો શબ્દ પણ વાપરી શકો છો પ્રોફિશિયન્સી અથવા એક્વાયર સ્કિલ્સ ઇન અનેક કલાઓમાં કીધું છે ને ઇન મેની આર્ટ ફોર્મ્સ
ઓકે, લખી શકો ફ્રોમ બર્થ ટુ ડેથ, જન્મથી લઈને મરણ સુધી. ભૂલ થાય છે, કેપિટલ આવશે. ઓકે, acquires skills in many art forms. Okay, from birth to death a person acquires skills in many art forms. Okay, લખી શકો આવી રીતે. જાણે અજાણે તે અનેક કલાઓનો દીવાનો બની ચૂક્યો હોય છે. દીવાના એટલે તમે કહી શકો કે લવર, એવો શબ્દ તમે યુઝ કરી શકો. ઓકે, એનો લવર બની ચૂક્યો હોય. જાણે અજાણે, જાણવું એટલે શું? નો, ટુ નો એટલે જાણવું. એને જ તમે આવી રીતે લખી શકો, knowingly or unknowingly. જાણતા અથવા અજાણતા, knowingly or unknowingly. he એટલે કે પર્સનની વાત કરે છે. ઓકે, he અનેક કલાઓનો દીવાનો બની ચૂક્યો હોય છે. he becomes a lover. He becomes, okay, સાદો વર્તમાન કાળ છે. he becomes a lover of અનેક કલાઓ, lover of many art forms. ઓકે, લખી શકો knowingly or unknowingly he becomes a lover of many art forms. ઓકે, ચલો આગળ જોઈએ. એક પણ કલામાં રસ રુચિ ન હોય એવા માણસની કલ્પના કરવી મુશ્કેલ છે. ઓકે, કંઈક મુશ્કેલ છે એમ કીધું છે. શું મુશ્કેલ છે? કે એક પણ કલામાં રસ રુચિ ન હોય એવા માણસની કલ્પના કરવી મુશ્કેલ છે. કલ્પના કરવી મુશ્કેલ છે તો ઇટ ઇઝ ડિફિકલ્ટ એમ લખી શકો. ઇટ ઇઝ ડિફિકલ્ટ અથવા હાર્ડ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કલ્પના કરવી. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ વોટ? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇમેજિન. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ઇમેજિન એ પર્સન, એવા એક વ્યક્તિની કલ્પના કરવી. હવે અહીંયા હું કન્જંક્શન એડ કરું છું, વુ. રિલેટિવ પ્રોનાઉન પણ તમે કહી શકો છો. આ પર્સનની જ વાત કરે છે. વુ શું છે? એક પણ કલામાં રસ રુચિ ન હોય. વુ has no interest. Who has no interest in any art. ઓકે, એક પણ કળામાં. who has no interest in any art form એમ પણ લખી શકો. એની આર્ટ એવું પણ લખી શકો છો. ચલો લખી શકો. એને આગળ જોઈએ કે અભણ અજ્ઞાની જંગલમાં વસવાટ કરતો મનેખ પણ કલાનો પ્રેમી હોય છે. તે સર્જે છે અને સર્જન કરવા પ્રેરે છે. હવે કીધું છે કે આવો માણસ કે જે અભણ છે, અજ્ઞાની છે ને જંગલમાં રહેતો હોય એવો માણસ, મનેખ એટલે માણસ, એવો માણસ પણ કળાનો પ્રેમી હોય છે. ઇઝ અ લવર ઓફ આર્ટ. એ પણ કળાનો પ્રેમી હોય છે. તે સર્જે છે. હી ક્રિએટ્સ એન્ડ સર્જન કરવા પ્રેરે છે. એન્ડ ઇન્સ્પાયર્સ ટુ ક્રિએટ. ઓકે, તો એ જ વાત તમે અહીંયા લખી શકો. આગળ છે ને વિશેષણ આપ્યા છે એટલા બધા ખાલી. ઓકે, માણસના તો લખો અભણ એટલે અનએજ્યુકેટેડ. પણ આગળ લખ્યું છે ને, જો પણ કળાનો પ્રેમી હોય છે અને આવી રીતે લખી શકું. even an uneducated અજ્ઞાની એટલે ignorant. even an uneducated ignorant જંગલમાં વસવાટ કરતો forest living એટલે ફોરેસ્ટમાં રહેતો forest living person. Even an uneducated, ignorant, forest living person is a lover of art. એ પણ કળાનો પ્રેમી છે. ઓકે, કલાનો પ્રેમી હોય છે. is a lover of art. તે સર્જે છે. એટલે સર્જન કરવું. તો he creates. હી એટલે આ પર્સનની જ વાત કરે છે. ઓકે, અથવા સચ એ પર્સન એમ પણ લખી શકો કે સચ એ પર્સન ક્રિએટ્સ. such a person creates
પછી આગળ શું હતું? તે સર્જે છે. સચ એ પર્સન ક્રિએટ્સ એન્ડ સર્જન કરવા પ્રેરે છે, અને સર્જન કરવા પ્રેરે છે. એન્ડ પ્રેરે એટલે ઇન્સ્પાયર્સ, એન્ડ ઇન્સ્પાયર્સ ટુ ડુ વોટ? ટુ ક્રિએટ. એ ક્રિએશન તો કરે છે પણ બીજાને પણ પ્રેરે છે. એન્ડ ઇન્સ્પાયર્સ અધર્સ ટુ ક્રિએટ, એમ પણ લખી શકો, પણ અધર ના લખો તો પણ ચાલે. એન્ડ ઇન્સ્પાયર્સ ટુ ક્રિએટ. તેથી કલા વગરના મનુષ્ય જીવનને કલ્પી શકાય નહીં. તેથી કલા વગરના મનુષ્ય જીવનને કલ્પી શકાય નહીં. આ બધી વાત કરી એટલા માટે તો ધેરફોર શબ્દનો યુઝ કરી શકું. તેથી લખ્યું ને એના બદલે, ઓકે, કે તેથી તો લખો ધેરફોર. ધેરફોર કલા વગરના મનુષ્ય જીવન. ધેરફોર a human life without art cannot be imagined. ઓકે, આ કોઈ બીજો વ્યક્તિ આનું ઇમેજિનેશન કરે છે ને. એ હ્યુમન લાઈફ વિધાઉટ આર્ટ, કોઈ વ્યક્તિ કે તમે આનું ઇમેજિનેશન ના કરી શકો એવું કીધું. તો આ સબ્જેક્ટ છે, એના પર ઇમેજિનેશનની ઘટના થાય છે અને એ શક્ય નથી, એ તમે ના કરી શકો, તમારી એબિલિટી બહારની વાત છે એવું કહે છે. કળા વગરના મનુષ્ય જીવનને કલ્પી શકાય નહીં એવું કીધું. તો એ હ્યુમન લાઈફ વિધાઉટ આર્ટ કેન નોટ બી ઇમેજિન. ઓકે, કેન મોડલ છે, એનું પેસિવ કર્યું તો વચ્ચે બી મૂક્યું અને પછી V3 મૂક્યું. કેન નોટ બી ઇમેજિન. ચલો આગળ જોઈએ. વિવિધ કલાઓમાં સાહિત્ય કલાને શ્રેષ્ઠ કલા તરીકે સ્વીકારવામાં આવી છે. કે વિવિધ કલાઓમાં સાહિત્ય કલાને શ્રેષ્ઠ કલા તરીકે સ્વીકારવામાં આવી છે. હવે અહીંયા વિવિધ કલાઓ, તો એમાં ઘણી બધી કલાઓ છે. આપણે આગળ લખીને જે સ્થાપત્ય છે, ચિત્ર છે, નૃત્ય છે, સંગીત છે અને સાહિત્ય છે, આ બધામાં સાહિત્ય શ્રેષ્ઠ છે. તો આ બધાની વચ્ચે એક કલા છે, એને હું સારી કહું છું. તો એના માટે કયો શબ્દ વપરાય? એમોંગ. એમોંગ વેરિયસ આર્ટ ફોર્મ્સ. among various art forms, literature સાહિત્ય કલાને શ્રેષ્ઠ કલા તરીકે સ્વીકારવામાં આવી છે. ઓકે, સ્વીકારવું એટલે એક્સેપ્ટ કરવું, પણ બીજા દ્વારા એક્સેપ્ટ થયું ને, આપણે એને એક્સેપ્ટ કરીએ છીએ. લિટરેચર ઇઝ એટલે પેસિવમાં લખી છે, ઇઝ એક્સેપ્ટેડ એઝ, કેવી રીતે? શ્રેષ્ઠ કલા, એઝ શ્રેષ્ઠ એટલે બેસ્ટ એવું લખી શકો, પણ વધુ સારો શબ્દ છે ધ ફાઇનેસ્ટ. ઇઝ એક્સેપ્ટેડ એઝ ધ ફાઇનેસ્ટ આર્ટ. એમોંગ વેરિયસ આર્ટ ફોર્મ્સ લિટરેચર ઇઝ એક્સેપ્ટેડ એઝ ધ ફાઇનેસ્ટ આર્ટ. એકાધિક વિષયોના કારણે, એકાધિક એટલે એક અધિક, એક કરતા વધુ એમ કહેવાય છે. એકાધિક વિષયોના કારણે સાહિત્યને જુદા જુદા ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. ના કારણે, ઓકે, કાલે આપણે શીખ્યા હતા ને કારણે એટલે બીકોઝ ઓફ. સાહિત્યને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, એનું કારણ શું છે? તો કે બીકોઝ ઓફ મેની, એકાધિક એટલે એક કરતા વધુ, મેની સબ્જેક્ટ્સ, ઘણા બધા સબ્જેક્ટ હોય ને, પદ્ય, ગદ્ય, આન તેન, ઘણા બધા, આગળ જોઈશું. Because of many subjects, સાહિત્ય એટલે લિટરેચર. Because of many subjects, આના કારણે લિટરેચર વહેંચવામાં આવ્યું એટલે ઇઝ ડિવાઇડેડ. અગેન જો પેસિવ છે, ઇઝ ડિવાઇડેડ ઇનટુ. જ્યારે વહેંચવામાં આવે ને અલગ, ત્યારે ડિવાઇડેડ સાથે તમે ઇનટુ લખો છો, ઇન નથી લખતા. ઓકે, ઇઝ ડિવાઇડેડ ઇનટુ, અમુક એક પ્રિપોઝિશન ફિક્સ જ હોય, એના સિવાય તમે બીજા યુઝ નથી કરતા. રૂઢ થઈ ગયો આ શબ્દ અંગ્રેજી ભાષાની અંદર, એટલા માટે. ઇઝ ડિવાઇડેડ ઇનટુ, જુદા જુદા ભાગોમાં, ઇઝ ડિવાઇડેડ ઇનટુ મેની, ભાગ એટલે પાર્ટ પણ લઈ શકો, અહીંયા બ્રાન્ચ લખવું વધારે સારું છે. ઇઝ ડિવાઇડેડ ઇનટુ મેની બ્રાન્ચીસ. ઓકે, અલગ અલગ શાખાઓમાં એને વિભાજન કરવામાં આવ્યું છે. અહીંયા ભલે ભાગ લખ્યું, ગુજરાતીમાં તમે બોલી શકો, પણ સાહિત્યના અલગ અલગ શાખા હોય. ઓકે, કવિતાની શાખા હોય, જે નોવેલની શાખા હોય, ફિલોસોફીની શાખા હોય. ચલો આગળ જોઈએ. એમાં આ જે અલગ અલગ બ્રાન્ચીસ છે ને, એમાં
એમાં શિષ્ટ સાહિત્ય, ચારણી સાહિત્ય, દલિત સાહિત્ય, નારી સાહિત્ય, નારીવાદી સાહિત્ય, આદિવાસી સાહિત્ય, ગ્રામીણ સાહિત્ય, સંત સાહિત્ય, લોક સાહિત્ય વગેરેને ગણાવી શકાય. ઓકે, એવી વાત કરી. તો આની અંદર શું ઇન્ક્લુડ થાય એવું કીધું તો લખી શકો કે ધીઝ એટલે આ મેની બ્રાન્ચીસ, ધીઝ ઇન્ક્લુડ, ધીઝ બહુવચન છે એટલે ઇન્ક્લુડ લખશો, ઇન્ક્લુડ્સ નહીં. ધીઝ ઇન્ક્લુડ શું? શિષ્ટ સાહિત્ય એટલે કે એકદમ શિષ્ટ લખાણ હોય, ક્લાસિકલ હોય. ક્લાસિકલ ડાન્સ પણ એકદમ શિષ્ટ હોય ને એ સેન્સમાં. ક્લાસિકલ લિટરેચર, એમાં ગાળાગાળીને એવું ઓછું જોવા મળે. ક્લાસિકલ લિટરેચર. ચારણી સાહિત્ય, એને તમે એવી રીતે જ લખી શકો. જો તમને શબ્દ નથી મળતો તો ચારણી, સી કેપિટલ કરજો, ચારણી લિટરેચર. પછી દલિત સાહિત્ય, દલિત લિટરેચર. પછી છે નારીવાદી સાહિત્ય તો ફેમિનિસ્ટ, ફેમિનિસ્ટ લિટરેચર. જો શોર્ટમાં નહીં લખતો હું, અહીંયા જલ્દી પતે એટલા માટે શોર્ટમાં લખું છું, પણ તમે આખું લખજો લિટરેચર. આદિવાસી સાહિત્ય, ટ્રાઇબલ લિટરેચર. પછી ગ્રામીણ સાહિત્ય તો રૂરલ લિટરેચર. પછી આગળ જોઈએ સંત સાહિત્ય. સંત સાહિત્ય, સંત એટલે સેન્ટ. ઓકે, તો લિટરેચર ઓફ સેન્ટ્સ અથવા સેન્ટ્સ લિટરેચર એવું પણ લખી શકો. સેન્ટ્સ લિટરેચર, સંતોનું સાહિત્ય, કબીરના દોહા વગેરે, નરસિંહ મહેતાના ભજન. લોક સાહિત્ય, લોક સાહિત્યને કહેવાય ફોક લિટરેચર વગેરે. ઓકે, એન્ડ એટસેટ્રા એન્ડ અધર્સ. આ મેની બ્રાન્ચીસ છે. ધીઝ ઇન્ક્લુડ્સ, આ બ્રાન્ચીસ ઇન્ક્લુડ કરે છે કોને? તો કે ક્લાસિકલ, આ બધા અલગ અલગ ભાગ જ કીધા છે તમે, આગળ જ એનું લખાણ છે. ક્લાસિકલ લિટરેચર, ચારણી લિટરેચર, દલિત લિટરેચર, ફેમિનિસ્ટ લિટરેચર, ટ્રાઇબલ લિટરેચર, રૂરલ લિટરેચર, સેન્ટ્સ લિટરેચર અને ફોક લિટરેચર એન્ડ અધર્સ, અને બીજા પણ. ઓકે, વગેરેના બદલે મેં એવું લખ્યું છે. ચલો, આઈ હોપ કે આ જે ટ્રાન્સલેશન છે એ તમને સમજમાં આવ્યું છે. ઓકે, તો ટ્રાન્સલેશન માટે કોઈ શોર્ટકટ કી નથી હોતી. ટ્રાન્સલેશન માટે એક જ વસ્તુ હોય છે કે તમે વધારેમાં વધારે ટ્રાન્સલેશનની પ્રેક્ટિસ કરો, રોજે રીડિંગ કરો, રોજે તમારું વાંચન છે એને વધારો, અને તમારું રાઇટિંગ પણ વધારો, કે જે તમે શબ્દો વાંચ્યા છે એને એપ્લાય કરો તમારા પેપરની ઉપર. ઓકે, ત્યારે જઈને એ તમારા મગજમાં સ્થિર થશે અને એક્ઝામમાં એ તમને શો થશે. તો વધારેમાં વધારે ટ્રાન્સલેશનની એક્સરસાઇઝ કરો. ટ્રાન્સલેશન એક્સરસાઇઝથી તમે ઘણું બધું શીખી શકો છો. તમે એના અંડરલાઇન કન્સેપ્ટ્સ પણ શીખી શકો છો, તમારી વોકેબ પણ સ્ટ્રોંગ થશે, તમારી રાઇટિંગ સ્કિલ પણ સુધરશે. તો ચલો, આ હતી આપણી CC 2025નું જે PYQ ટ્રાન્સલેશન હતું એનું કમ્પ્લીટ સોલ્યુશન. આઈ હોપ કે તમને ટ્રાન્સલેશન સમજમાં આવ્યું છે, અને આ સાથે આપણે ટ્રાન્સલેશન સિરીઝને આગળ વધારતા જઈશું. અને જ્યાં સુધી આપણે બીજા સેશનમાં ના મળીએ ત્યાં સુધી તમે શીખતા રહો, અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. બાય.